આમ તો આજનો એ 21મી સદીનો યુગ છે। એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે દરેક ક્ષેત્રમાં આગળ વધવાનો સમય છે। એ પછી કોઈ પણ ક્ષેત્ર હોય ધીરે ધીરે તેમાં પરિવર્તન આવે છે અને પરિવર્તનને લઈને એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સાથે દરેક ક્ષેત્રમાં અત્યારે લોકો આગળ વધી રહ્યા છે। એ વિજ્ઞાન ટેકનોલોજીનો વૈજ્ઞાનિક જે સંસાધનો આપણને મળ્યા છે તેમનો ઉપયોગ કરીને દરેક ક્ષેત્રમાં લાખોની કમાણી કરતા લોકોના એ જીવંત દાખલાઓ આપણી સામે અવારનવાર આવતા હોય છે। ત્યારે એવો જ એક દાખલો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દાધિયા ગામના ખેડૂતે કેળાના વાવેતરની જે સફળતા મેળવી છે અને એ અનોખી પહેલ કરી છે। પ્રાકૃતિક ખેતીની સાથે સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરીને કેળાના પાકમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા ખેડૂતે આસપાસના તમામ ખેડૂતો માટે પ્રેરણારૂપ કિસ્સો સાબિત કર્યો છે। ત્યારે કોણ છે આ પ્રગતિશીલ ખેડૂત અને શું છે આ કેળાના પાકની વિશેષતા, જોઈએ આજે તેની આ વિડીયોની અંદર। તેમને પણ આપણે સાંભળવા છે કે કેવી રીતે તેમણે આ સફળતા મેળવી છે। આની સાથે સાથે એ બાગાયતી અધિકારી છે અમરેલી જિલ્લાના, તે આ ખેડૂતને લઈને શું કહી રહ્યા છે અને આસપાસના ખેડૂતોને સાથે સાથે ગુજરાતના ખેડૂતોને તેઓએ પોતાની સંઘર્ષ, મહેનત અને ધૈર્યથી શું પ્રેરણા આપે, આજે તેની આપણે વાત કરવી છે। વાત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાળાની। 25 વીઘા જમીનમાં કેળાના પાક ઉડાડીને દર વીઘે 2.5 લાખ સુધીની આવક મેળવતા ખેડૂત હર્ષદ ભાલાળાના કેળાના વૃક્ષોની ઊંચાઈ જ ખાલી 15 થી 17 ફૂટ જેટલી જોવા મળે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કેળાનું જે વૃક્ષ હોય છે, એટલે કે જેને આપણે કેળ કહીએ છીએ, એ કેળની ઊંચાઈ આટલી બધી નથી હોતી, પરંતુ એ પ્રકારની વૈજ્ઞાનિક સંસાધનોનો ઉપયોગની સાથે સાથે પ્રાકૃતિક ખેતી, બાગાયતી ખેતીનો તેમણે એક નવો જ જે પહેલ શરૂ કરીને પહેલને લઈને આજે 700 જેટલા વૃક્ષોએ મજબૂત પાકા કેળાના ઉત્પાદન થકી મેળવતા હર્ષદભાઈ ભાલાળા દરેક છોડ પર 30 થી લઈને 55 કિલોગ્રામ જેટલા વજનનું નાળિયેરનું થડ જેટલું મજબૂત કેળાના વૃક્ષનું થડ છે। એટલે કે જેવું નાળિયેરીનું થડ હોય એવું જ થડ કેળાના વૃક્ષનું પણ છે। કેળાના વૃક્ષનું થડ એ મોટા ભાગે ખૂબ પતલું હોય છે, એટલે કે વધીને ખૂબ નાનું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ હર્ષદભાઈ જે પ્રકારની ખેતી કરી રહ્યા છે, જે પ્રકારે એ ખેતીની અંદર ધ્યાન આપી રહ્યા છે, દરેક પ્રકારની દવાઓ, દરેક પ્રકારની એ પ્રાકૃતિક દવાઓ હોય છે, સંસાધનો હોય છે, તેમનો ઉપયોગ કરીને આજે તેનું મુખ્ય કારણ પ્રાકૃતિક ખેતી છે। 1 વીઘા દીઠ 600 થી 900 મણ કેળાનું તેઓ ઉત્પાદન મેળવી રહ્યા છે। ખેતીના વ્યવસાયને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવીને છેલ્લા 7 વર્ષથી કેળાનું તેઓ વાવેતર કરી રહ્યા છે અને કુલ 25 વીઘાની જમીનમાં કેળાના પાક ઉડાડીને દર 1 વીઘે 2.5 લાખથી 3.5 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે। જ્યારે આજના નફાકારક ખેતીના વ્યવસાયમાં આંકડાઓ વધુ ફાયદો કરી રહ્યા છે, કારણ કે જનરલી 1 વીઘાની અંદર એ 50 થી 60 હજારનો નફો થતો હોય છે અને એ પણ બહુ સારી ખેતી હોય, કોઈ પ્રકારની પ્રાકૃતિક આફતનો સામનો ન કર્યા હોય ત્યારે લગભગ 50 થી 60 હજાર રૂપિયાની આવક હોય। પરંતુ આજે હર્ષદભાઈ ભાલાળા છે, તેમણે એક અનોખી પહેલ કરીને પહેલને લીધે જ આજે 2.5 થી 3 લાખ રૂપિયો એ 1 વીઘામાંથી તેઓ વાર્ષિક રીતે મેળવી રહ્યા છે। જ્યારે ખેતરમાં હરિયાળી સાથેના મજબૂત પાક જોઈને કોઈ પણ વ્યક્તિ એ આશ્ચર્યચકિત થઈ જાય તેવો નજારો પણ એક ખેતરની અંદર જોવા મળે છે। લગભગ 1 વીઘામાં આશરે 700 કેળાના રોપાનું તેમણે વાવેતર કરવામાં આવ્યું છે। દરેક વૃક્ષ પર 30 કિલોથી લઈને 55 કિલોગ્રામ વજનની કેળાની લૂમ પણ જોવા મળે છે, જેને લઈને જ હર્ષદભાઈ ભાલાળા જે પ્રગતિશીલ ખેડૂત છે, જેઓએ પોતાના વિચારોથી આ સમગ્ર ખેતીને ખૂબ આગળ લઈ ગયા છે। આસપાસના ખેડૂતોને પણ તેમણે ખૂબ મોટી પ્રેરણા આપી છે। તે શું કહી રહ્યા છે અને સાથે સાથે અમરેલીના બાગાયતીના જિલ્લા અધિકારી શું કર્યા છે, આ બંનેને આપણે સાંભળીએ। મારી કેળ છે 25 વીઘાની કેળ છે અને છેલ્લે 7 થી 8 વર્ષથી હું કેળનું વાવેતર કરું છું અને 1 વીઘામાં 700 છોડ આવે છે અને એક છોડને એનું વજન એક છોડમાં એક લૂમનું વજન 30 કિલોથી લઈને 55 કિલો સુધીનું વજન થાય છે અને એક છોડની હાઇટ મારા ખેતરમાં 12 ફૂટથી લઈને 18 ફૂટની હાઇટ છે અને થડ બધા એમ જુઓ તો નાળિયેર જેવા થડ લાગે છે। અને ભાવ શું અત્યારે મળી રહે માર્કેટમાં અને કઈ રીતે આનું આખું તમે મેનેજમેન્ટ કરો? ભાવ માર્કેટમાં 300 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીના ભાવ મળે છે। વીઘે કેટલું થાય? વીઘે માનો કે 600 મણથી લઈને 900 મણ સુધીનું ઉત્પાદન મળે છે। વેચાણ કઈ રીતે કરો અને આ કઈ રીતે આનું ઉત્પાદન વધુ લેવા માટે શું શું તમે કાળજી રાખો? વેચાણ મારે માલ રોજે 200 કિલો માલ સુરત વયો જાય છે
ઘરે બેઠા અહીંથી, અને બાકીનો માલ ગાડી આવે છે, જેતપુરથી ગાડી આવે, ખેતરમાં આવીને માલ બધો લઈ જાય છે. કઈ રીતે આ કેળનું તમે આખું માવજત કરી 18 ફૂટ સુધીની ગઈ? હવે કેળમાં માવજતમાં પાયાના ખાતરમાં દેશી ખાતર વીઘે 4 લારી ખાતર નાખ્યું છે, અને બાકી બધું દેશી ઉપચાર કર્યા છે. બધા આંકડાને પલાળીને નાખ્યો છે, બહુ બધું કરીને ઉત્પાદન મેળવો. કેળ અને પપૈયા પાક, આ બંને પાક એવા છે કે જેને વર્ષાયુ ફળપાકોની યાદીમાં આવે છે. આ બંને પાક ખૂબ સારા એવા આશાસ્પદ છે. એમાં ખાસ કરીને કેળ પાકનું વાવેતર જો આપણે ટિશ્યુ કલ્ચર રોપાથી કરીએ તો આપણે ખૂબ સારું એવું ઉત્પાદન અને ખૂબ સારી એવી આવક થતી હોય છે. આ બાબત ધ્યાને લઈ અને સરકાર પણ જે ખેડૂત ભાઈઓ કેળા પાકની ખેતી કરવા માગતા હોય તો તેણે ટિશ્યુ કલ્ચર રોપા જે ખરીદ કરે છે એની અંદર 1 હેક્ટરે 37,500 સુધીની સહાય છે એ બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે. સમયસર સિંચાઈ, યોગ્ય ખાતરને આધુનિક ખેતી પદ્ધતિ અને સતત દેખરેખને કારણે કેળાની ક્વોલિટી ખૂબ જ સારી મળે છે, અને એક કેળાની લૂમ 300 થી 500 રૂપિયા સુધી મળે છે. સરેરાશ 600 થી 900 મણ જેટલું ઉત્પાદન એ ખેડૂતો માટે નોંધપાત્ર આવકનો સ્ત્રોત બન્યું છે. દરરોજ 200 કિલોગ્રામ કેળાનું હાર્વેસ્ટિંગ કરીને સુરત મોકલવામાં આવે છે. એટલે કે અમરેલીને સૌરાષ્ટ્રની ધરતી ઉપર પાકતા કેળા હવે છેક દક્ષિણ ગુજરાત સુધી જઈ રહ્યા છે. આમ તો એ દક્ષિણ ગુજરાતની અંદર કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે હર્ષદ ભાલાળાની એ સૂઝબૂઝ, એ કોઠાસૂઝ અને વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે સાથે એ પ્રાકૃતિક ખેતીનો કોન્સેપ્ટના કેળા હવે સુરત સુધી પહોંચ્યા છે. સુરતની સાથે સાથે અન્ય મહાનગરોમાં પણ કેળા મોકલીને બજારમાં સારી માંગ અને યોગ્ય ભાવથી કેળામાં સ્થિર અને વિશ્વસનીય આવકનું સાધન બન્યું છે. અને કેળાની સફળ ખેતી થકી જ યુવા ખેડૂતોને ખેતી તરફ વાળવાની આશાઓ સાથેની પ્રેરણા પણ હર્ષદ ભાલાળાએ પૂરી પાડી છે. ત્યારે બાગાયત વિભાગ દ્વારા પણ કેળાની ખેતીની સફળતા મેળવતા ખેડૂત થકી અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતી કરે તો વધુ ફાયદાકારક સાબિત થઈ શકે એવી વાત AM કુમરુમ, જે જિલ્લા બાગાયત ખેતી અધિકારી છે, તેમણે પણ લોકોને અપીલ કરી હતી, ખેડૂતોને અપીલ કરી હતી. આમ તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એ પ્રાકૃતિક ખેતી, બાગાયત ખેતીના પ્રણેતા રહ્યા છે. થોડા દિવસો પહેલાં પણ તેમણે સોમનાથની અંદર એ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, અને અવારનવાર રાજ્યોની અંદર બાગાયત ખેતી, પ્રાકૃતિક ખેતી કરવા માટેના સેમિનારો પણ થાય છે. અને તેને લઈને જ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં પણ પ્રાકૃતિક ખેતી, બાગાયત ખેતીનો જે દોર છે અને જે પહેલ હર્ષદ ભાલાળા જેવા ખેડૂતોએ ગુજરાતમાં કેટલાય છે. એ સુરેન્દ્રનગર નામના થોડા સમય પહેલાં એક ઘટના, એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં જામફળની ખેતી, એ જામફળની ખેતી ખૂબ જ મબલખ આવક અપાવી રહી છે, અને હવે કેળાની ખેતી મબલખ આવક અપાવી રહી છે. પોતાની સૂઝબૂઝ, એક પ્રકારનું ધૈર્યની સાથે સાથે એ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગથી તમે ટૂંકી જમીનની અંદર પણ ખૂબ મોટું ઉત્પાદન અને ખૂબ સારી આવક મેળવી શકો છો. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. તમે પણ આ હર્ષદ ભાલાળા જેવા પ્રગતિશીલ ખેડૂત બનજો. વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે સાથે પ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને આપણી જે ખેતીની પરંપરા છે તેને જીવંત રાખશો એવી આશા સાથે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજરાત. નમસ્કાર.